હાંડવો બનાવવા માટે પહેલાં તો આપણે 1 કપ જેટલો સોજી લેવાનો છે. સોજી ફૂલશે એટલે તમે તમારી જરૂરત પ્રમાણે લો. હવે તેની અંદર આપણે છાશ એડ કરવાની છે. છાશ એડ કરીને આપણે તેને 10 મિનિટ માટે છે ને સાઈડમાં મૂકવાનું છે. હવે આપણે કોબીજ, મકાઈ લીધી છે, અમેરિકન મકાઈ છે, ગાજર છે, 1 ડુંગળી છે અને થોડા બીન્સ છે. તમારી પાસે જે શાક હોય એ તમે લઈ શકો છો. અને ચોપરમાં એડ કરીને આપણે ઝીણું ચોપ કરવાનું છે. ચોપ કરીને આવું કંઈક રેડી છે. સાઈડમાં જે સોજી મૂક્યો હતો 10 મિનિટ પછી કંઈક આવું થઈ ગયું છે. હવે આપણે જે ચોપ કર્યું છે એ વેજીટેબલ આમાં એડ કરવાના છે. બેટરમાં 1 ચમચી મીઠું નાખવાનું છે, થોડું લાલ મરચું નાખવાનું છે, હળદર નાખવાની છે, ધાણા જીરું પાવડરમાં નાખવાનું છે, 1 ચમચી ખાંડ નાખવાની છે. આપણું બેટર આ રીતે કંઈક રેડી છે. હવે આપણે નાનો હાંડવો ઉતારીશું. પેન લેવાની છે, આ રીતે નાની સાઈઝની હોય ને તો એ ટાઈપની લેવાની છે અને 1 ચમચી તેલ નાખીને થોડી રાઈ નાખવાની છે. રાઈ થઈ જાય એટલે એમાં થોડા તલ નાખવાના છે. તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેનાથી ટેસ્ટ બહુ સારો. નાના જ પાથરવાના છે ને ઉપર આપણે થોડા બીજા તલ નાખીશું. આ રીતે એને સ્કૂલમાં તમે છે ને ટિફિનમાં બી આપી શકો છો બાળકોને, જે એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ બને એવા છે. 5 to 7 મિનિટ સુધી થવા દેવાનું છે ઢાંકી. આ રીતે થઈ જાય એટલે આપણે તેને પલટાઈ દેવાનું છે. આપણો હાંડવો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બંને સાઈડથી સરસ રીતે આપણે શેકી દીધો છે અને એમાં તલનું પ્રમાણ વધારે રાખવાનું છે. આને તમે દહીં યા ચા સાથે યા તમે કોઈ બી ચટણી સાથે લઈ શકો છો, યા તમે એમ બી ખાશો ને તો બી વધારે મજા આવશે તમને એમાં. અને બાળકોના લંચમાં એકવાર શ્યોર ટ્રાય કરજો. આ હેલ્ધી બી છે, ઓછા તેલમાં અને જલ્દી બનતું છે. એટલે થેન્ક યુ.